સાહેબ ડ્રગ્સ પકડવામાં આવે છે, ફરી એક વખત પાર્સલમાં આવતું હતું, શું વિગત? હિરેનભાઈ ચાલુ છે ને? હા, ગઈકાલે 21/6/2024 રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ 4,48,075ની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે મળી આવ્યું છે. ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે. ગઈ તારીખ 31/5/2024 રોજ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો. એ જે કેસની તપાસ છે, તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી. એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે, કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમો જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે. જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી. કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું. આ જે પાર્સલ આવેલા હતા, જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ, ખાસ કરીને US, કેનેડા અને UK, આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી. એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે, ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે, બધા સોશિયલ મીડિયાથી, ટેલિગ્રામ, ડાર્ક વેબ, આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો. ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા, જે બાળકો ખૂબ જ નાના છે અને એમના ઉપયોગમાં લેવાતા રમકડા, બાળકોના ડાયપર્સ, એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે, દાખલા તરીકે નાના વિમાનો છે, નાના ટ્રક્સ છે, જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો. ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો. કેટલીક જગ્યાએ લંચ બોક્સ, વિટામિન કેન્ડી, સ્પીકર છે, એન્ટિક બેગ્સ છે, આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે. પહેલો જે કેસ થયો 31/5/2024, એ શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી એ અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ 28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી બીજા કેસમાં, એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલિટેટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિહેબિલિટેશનમાં લઈ જવામાં આવે, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે, એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે. આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે, આઈડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહ્યું છે. આ જે જથ્થો આવી રહ્યો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે, હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે.
સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે. એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો જે ટીનેજર્સ છે ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે એટલે મને આ ફોન નંબર પર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ. અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી. અત્યારે અમારા પ્રથમ 2 ભાગના ઓપરેશન પૂરા થયા છે. ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવ્યો જ છું ભાઈ, હજી ઉપર આવ્યો જ છું એટલા લેટ આવે. ભેગાલાલ ટી-શર્ટ કોણ અને આ તું તો બગડા ત્રાહી મામ યાર.